નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, કરંટ અફેર્સના આજે 78માં લેક્ચર ઉપર આપણે પહોંચ્યા છીએ અને આજ આઈએમપી 5 મુદ્દાઓ ઉપર આપણે વાત કરવાની છે. આપણી વાતની શરૂઆત કરીએ પહેલા આપ સૌ મિત્રોને હું જણાવું કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે ક્લાસ 3 માટેની સ્પેશિયલ જનરલ બેચ પણ અત્યારે એના લેક્ચર્સ ચાલી રહ્યા છે. એડમિશન ઓપન છે તેમાં. એવી જ રીતે પોલીસ કોન્સ્ટેબલ માટેની પણ બેચ શરૂ થઈ ચૂકી છે. આ જ રીતે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે પણ નવી ક્લાસ 3 માટેની સ્પેશિયલ જનરલ બેચ 15 સપ્ટેમ્બરના દિવસથી શરૂ થઈ છે. વધુ વિગત માટે તમે જે તે સંસ્થાનો રૂબરૂ અથવા તો ફોન દ્વારા સંપર્ક સાધી શકો છો. સૌથી પહેલો ટોપિક આજની ચર્ચામાં આપણે ધ્યાને રાખવો છે એ છે ઓપરેશન રાહત. મિત્રો, ભારતીય સ્થળ સેના એટલે કે ઇન્ડિયન આર્મીની પશ્ચિમ કમાન્ડ એટલે કે વેસ્ટર્ન કમાન્ડ દ્વારા તાજેતરમાં જ પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર સહિતના પ્રદેશોમાં ભારે પૂર અને લેન્ડસ્લાઇડિંગ સહિતની જે બધી ઘટનાઓ થઈ તેના લીધે હજારો લોકો જે ત્યાં ફસાયેલા છે એમને બચાવવા માટે, તેમના રક્ષણ માટે એક સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેને નામ આપવામાં આવ્યું છે ઓપરેશન રાહત. એટલે સીધો જ વર્ગ 3 સહિતની પ્રિલિમ્સની પરીક્ષામાં આ પ્રશ્ન આવી શકે. તો આ એક પ્રકારનો એ લોકો માટેનો ઇવેક્યુએશન સ્થળાંતરણનો કાર્યક્રમ હતો, જેમાં હજારો લોકોના જીવ બચાવવામાં આવેલા છે. એટલે આ પ્રશ્ન આપણા માટે મહત્વનું થાય છે. આ પ્રકારની જે દોસ્તો કામગીરી હોય ને તેને HADR ના નામથી પણ ઓળખવામાં આવે છે, જેને આપણે અંગ્રેજીમાં ફૂલ ફોર્મ સ્વરૂપે જોઈએ તો હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ. આપત્તિની જે સ્થિતિઓ હોય તેમાં રાહત આપવા માટેનું અને માનવીય સહાયતા આપવા માટેનું આ આખું અભિયાન હાથ ધરવામાં આવેલું છે. કુલ આમાં 6000 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. 6000 લોકોને જોખમી ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવ્યા. આ ઉપરાંત 13000 લોકોને જરૂરિયાત મુજબની મેડિકલ સહાયતા આપવામાં આવી અને ટોટલ 48 ટન જેટલી જીવન જરૂરી સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ આખા કાર્યક્રમમાં ઇન્ડિયન આર્મીએ મોટા ભાગે હેલિકોપ્ટર જેવા આધુનિક સંસાધનોનો ઉપયોગ કરેલો છે. એટલે મોટા પાયે આ આખી કામગીરીમાં હેલિકોપ્ટર્સ ઉપયોગમાં લેવામાં આવેલા છે, જેમાં એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર્સ, MI-17 જે રશિયા પાસેથી પ્રાપ્ત થયેલી ટેકનોલોજી છે, ચિતા જે જાતે ભારતે બનાવેલું છે, અને ચિનુક જે અમેરિકા પાસેથી પ્રાપ્ત થયેલું છે હેવી લિફ્ટ હેલિકોપ્ટર. તો મિત્રો, આ પ્રકારના ઓપરેશન્સ ઉપર સવાલ આપણને પરીક્ષામાં પૂછાય છે. હવે જુઓ દોસ્તો, આ ઓપરેશન રાહત જે નામ છે ને એ અગાઉ આજથી 10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2015માં જ્યારે ભારતે એશિયાનો દેશ છે યમનની અંદર ગૃહયુદ્ધની સ્થિતિ ફાટી નીકળતા યમન દેશમાં ફસાયેલા ભારતીય નાગરિકો અથવા તો આસપાસના અન્ય દેશોના નાગરિકોને સહી સલામત ત્યાંથી ભારત પહોંચાડવા માટે એક અભિયાન હાથ ધર્યું હતું. તેને પણ ઓપરેશન રાહત એવું નામ આપવામાં આવેલું હતું. એટલે ઓપરેશન રાહત શબ્દ 2025માં પણ કરંટ અફેર્સમાં છે અને એ જ શબ્દ ઓપરેશન રાહત 2015 એટલે આજથી 10 વર્ષ પહેલા પણ ચર્ચામાં હતો. ત્યારે તેનો સંબંધ યમન દેશ છે, યમનનું ગૃહયુદ્ધની સ્થિતિ છે અને તેમાં મુખ્ય જવાબદારી ભારતની વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સે નિભાવી હતી. જ્યારે 2025માં જે આપણે ઓપરેશન રાહતની વાત કરી રહ્યા છીએ એમાં ભારતની આર્મી સ્થળ સેનાનું પશ્ચિમ કમાન્ડ છે તેની ભૂમિકા જોવા મળી રહી છે. તો ચલો, આ એક આઈએમપી મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખ્યો છે. ત્યારબાદ આવનારી પરીક્ષામાં અતિ ઉપયોગી કહી શકાય એટલે હું અહીંયા એમ લખું છું કે મોસ્ટની ઉપર 5 ઘાત આઈએમપી. ઓકે, આ પ્રકારનો પ્રશ્ન છે એ આ ટાઇટલ તમને પરીક્ષામાં આવી શકશે. વિક્રમ 3201 અને કલ્પના 3201 જે અહીંયા આકૃતિમાં બતાવવામાં આવેલા છે, એકદમ ગોલ્ડન કલરમાં જે ચીપ જેવી વસ્તુ દેખાય છે દોસ્તો, એ માઇક્રો પ્રોસેસર છે. માઇક્રો પ્રોસેસર એટલે કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું મગજ. બરાબર છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓને તમે જે કમાન્ડ આપો છો તો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ એ કમાન્ડ અનુસાર ફંક્શન કરે છે. તો આ આખી જે પ્રોસેસ જે ડિવાઇસને લીધે થાય છે એને આપણે પ્રોસેસર કહેતા હોઈએ. નાના ડિવાઇસમાં નાનું જે ઉપકરણ હોય એમાં આ પ્રકારે નાનું પ્રોસેસર ઉપયોગમાં લેવામાં આવતું હોય એટલે આપણે એના માટે માઇક્રો પ્રોસેસર શબ્દ વાપરતા હોઈએ. ઇન શોર્ટ કે માઇક્રો પ્રોસેસર એ નાના ડિજિટલ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું કાર્યક્ષમતાનું મુખ્ય આધારબિંદુ છે, તેનું મગજ છે. દાખલા તરીકે તમારા હાથમાં રિમોટ હોય અને તમે એસીમાં કુલિંગમાં વધારો ઘટાડો કરો છો, ટીવીમાં ચેનલ બદલો છો, ટીવીમાં વોલ્યુમ વધારો છો, બરાબર. તો આ પ્રકારના જે તમારા કમાન્ડ છે એ કમાન્ડ અનુસાર જે ઉપકરણ ફંક્શન કરે છે તો એની પાછળ કોણ જવાબદાર છે? એની પાછળ જે નાનું એવું
ડિજિટલ ઘટક જવાબદાર છે તેને માઇક્રો પ્રોસેસર કહેવાય. જો હજી ખબર ના પડતી હોય તો એમ યાદ રાખવાનું કે ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણનું મગજ, બરાબર છે, એટલે કહેવાય માઇક્રો પ્રોસેસર. તો અત્યાર સુધી ભારત પોતાના સ્પેસ ફિલ્ડની વિવિધ પ્રકારની કામગીરીઓ કરવા માટે થઈને વિદેશો પાસેથી માઇક્રો પ્રોસેસર આયાત કરતા હતા અથવા તો એમની મદદથી તૈયાર કરતા હતા. પણ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ભારતે જાતે પોતાના સ્વદેશી માઇક્રો પ્રોસેસર બનાવવાનું કામ સ્પેસ ફિલ્ડ માટે ચાલુ કરેલું છે અને એની સફળતા એટલે વિક્રમ 3201 અને કલ્પના 3201. આ 32 જે છે એ એની કેપેસિટી દર્શાવે છે, 32 બીટ. ઓકે, તો હવે જો દોસ્તો અહીંયાથી આપણને સવાલ પૂછાય તો શું આપણી સામે પ્રશ્ન આવી શકે કે વિક્રમ 3201 અને કલ્પના 3201 આ બંને શાના એક્ઝામ્પલ્સ છે દોસ્તો? તો કે ભાઈ આ બંને માઇક્રો પ્રોસેસર્સ છે. માઇક્રો પ્રોસેસર્સ એટલે શું? તો કે ભાઈ મગજ. કોના મગજ? તમારા, મારા, આપણા મગજ નહીં, પણ ડિજિટલ ઉપકરણના, બરાબર, ડિજિટલ ઉપકરણ અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણ. હવે જુઓ દોસ્તો, આપણા ઘરે રહેલા જીવન જરૂરી ઉપકરણો જેમ કે ટીવી, રેફ્રિજરેટર, પછી જે એસી છે, આ બધા રિમોટથી કંટ્રોલ થતા હોય છે, રિમોટથી ઓપરેટ થતા હોય છે. એ બધા જ જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે બધાની પાસે અલગ અલગ પ્રકારના અલગ અલગ કેપેસિટી ધરાવતા માઇક્રો પ્રોસેસર્સ કામ કરતા હોય છે. તો હવે અહીંયાથી જે પ્રશ્નો આવશે એ આપણે ખાસ ધ્યાને રાખીશું. પહેલા તો સવાલ એવો આવી શકશે કે ભાઈ ભારતે તાજેતરમાં જ સ્પેસ ફિલ્ડ માટે કયા બે માઇક્રો પ્રોસેસર વિકસાવ્યા છે? અને એમાં ઓપ્શનમાં શું આપે? વિક્રમ 3201 અને આર્યભટ્ટ 3201. ઓકે, કલામ 3201, વિક્રમ 3201. ઇન શોર્ટ આ પ્રકારના પ્રશ્ન બને તો તમારે વિક્રમ અને કલ્પના નામ યાદ રાખવાના થાય છે. બીજી એક ખાસ વાત, આ વિકાસ કોણ કરે છે? તો કે ભાઈ ઈસરો નામની આપણી જે સંસ્થા છે તે, અને તેની પેટા શાખા VSSC અને વત્તા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી સાથે કામ કરતી સેમિકન્ડક્ટર લેબોરેટરી SCL. તો આ પણ આપણે ધ્યાને રાખવાનું થશે. આ બંને સાથે મળીને બનાવે છે. તો ચાલો સૌથી પહેલા વિક્રમ 3201 વિશે કદાચ થોડુંક જો ડિટેલ પ્રશ્ન જાય તો આપણે શું ધ્યાને રાખીશું? સંપૂર્ણ સ્વદેશી બનાવટથી તૈયાર કરાયેલું માઇક્રો પ્રોસેસર છે. 32 બીટની તેની મેમરી છે, એટલે કે એટલો ડેટા એ કેરી ઓન કરશે, એટલા કમાન્ડ પ્રમાણેની તેની સાઇઝ છે. પ્રક્ષેપણ યાનોની કામગીરી માટે સ્પેશિયલી આ જે ડિવાઇસ છે માઇક્રો પ્રોસેસર એ કામ કરશે. પ્રક્ષેપણ યાનો એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ દોસ્તો. દાખલા તરીકે તમે જેને PSLV કહો છો, બરાબર, આપણે જેને GSLV કહીએ છીએ. ઓકે, તો આ પ્રકારના જે ડિવાઇસ છે, બરાબર, કે જે ઉપગ્રહોને કે કોઈ પણ અવકાશી અભિયાનને સ્પેસ સુધી લઈ જાય છે, એ બધા શું છે? પ્રક્ષેપણ યાન. તો પ્રક્ષેપણ યાનની કામગીરીમાં એને આપણે જે કમાન્ડ આપીએ છીએ એ મુજબ ફંક્શન થાય એટલે આનો ઉપયોગ થશે. હવે સૌથી મહત્વનો સવાલ એ છે દોસ્તો કે ભાઈ આ વિક્રમ 3201 છે કોણ બનાવે છે? તો બે સંસ્થા સાથે મળીને બનાવે છે. ઈસરોની પેટા શાખા છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC, જે કેરળના તિરુવનંતપુરમ ખાતે આવેલી છે. આ પેટા શાખાનું નામ આપણે યાદ રાખવાનું છે. કદાચ વધારે જટિલ અઘરો સવાલ આ લેવલ સુધી જઈ શકે. અને બીજી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બરાબર, એના માટેનું જે આખું મંત્રાલય છે એના અંતર્ગત કામ કરતી સેમિકન્ડક્ટર લેબોરેટરી. હવે જુઓ આનું ટૂંકું નામ શું થશે? SCL, સેમિકન્ડક્ટર લેબોરેટરી, જે મોહાલીમાં આવેલી છે. હવે જુઓ દોસ્તો, અહીંયા મેં મોહાલી લખ્યું છે, કાઉન્સમાં ચંદીગઢ લખ્યું છે અને બાજુમાં પંજાબ પણ લખેલું છે. તો જનરલી ચંદીગઢ અને પંજાબનો જે એરિયા છે મોહાલી, બરાબર, મોહાલી મૂળ પંજાબનો એરિયા છે, જે ચંદીગઢથી માત્ર 7 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે. એટલા માટે જો તમને ખાસ પરીક્ષામાં ધ્યાન રાખવું, મોહાલી આન્સર આપણો આવી જાય છે ઓપ્શનમાં. મોહાલી જો નથી આપતા તો તમારે ઓપ્શનમાં શું જોવાનું છે? ચંદીગઢ. એક સાથે બંને વસ્તુ ક્યારેય નહીં આપે, બરાબર છે. મોહાલી મતલબ આ એના જેવી વાત થઈ કે ભાઈ ગિફ્ટ સિટી અથવા ગાંધીનગર બંને એકબીજા સાથે જ જોડાયેલા છે. એવી જ રીતે મોહાલી, ચંદીગઢ. હવે મોહાલી પંજાબનો વિસ્તાર હોવાને લીધે અહીંયા શું આપણને આપી શકે? પંજાબ પણ આપી શકે. એટલે અહીંયા કન્ફ્યુઝનમાં ન રહેતા. હવે જુઓ બીજી એક ખાસ વાત, આ જે સેમિકન્ડક્ટર લેબોરેટરી છે ને એ અલગ અલગ પ્રકારની ડિજિટલ ચિપ બનાવવાનું કામ કરે છે. 2023 સુધી, ઓકે, ખાસ સમજજો, 2023 સુધી તે ઈસરોની એક શાખા હતી. પણ 2023માં ભારત સરકારે, બરાબર, 2023માં ભારત સરકારે શું કર્યું?
કે એને ઈસરોના દાયરામાંથી એટલે અવકાશ વિભાગના દાયરામાંથી હટાવી અને તેને બીજા મંત્રાલયને સોંપી દીધેલી છે. અને બીજું મંત્રાલય કેવું છે? MEIT છે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો આ બાબત તમારે ખાસ ધ્યાને રાખવાનું થશે. બીજું, અગાઉ આ જે બંને સંસ્થાએ સાથે મળીને એક નાનું વર્ઝન બનાવ્યું હતું વિક્રમ 1601 16 બીટનું, બરાબર છે. એમાં સફળતા મળી એટલે એનાથી મોટું વર્ઝન જે બન્યું એ અત્યારે આપણી સામે આવ્યું છે વિક્રમ 3201. એટલે આનું વિસ્તૃત સ્વરૂપ છે એવો એંગલ પણ એક્ઝામમાં બની શકે છે. 180 નેનોમીટર MOS પ્રોસેસનો ઉપયોગ કરી અને એનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એની એક ટેકનિકલ બાબત છે જે એક્ઝામ્સ માટે CMOS જે એક્ઝામ માટે આપણા માટે એટલું મહત્વનું નથી, પણ 180 નેનોમીટરની ફોઇલ ઉપર કામ થયેલું છે, તો આ બહુ મહત્વની બાબત થાય. અતિશય અલગ અલગ ટાઈપના એક્સ્ટ્રીમ લેવલના તાપમાન ઉપર પણ એ કમાન્ડને સ્વીકૃત કરશે, કમાન્ડ મુજબ કામ કરશે. -55 ડિગ્રી થી 125 ડિગ્રી સુધીના તાપમાનના અંતરાલ ઉપર પણ તમે કમાન્ડ મોકલો તો સિગ્નલ મેળવવામાં એને કોઈ પ્રકારની તકલીફ પડવાની નથી. એટલે કે જે પ્રક્ષેપણ યાન છે એનો ફેલિયરનો કોઈ મુદ્દો આપણી સામે આવે તેમ નથી. તો આ આટલા ફેક્ટ્સ મોર ધેન ઇનફ થઈ જાય છે. તમારે ભૂલ ક્યાં નથી કરવાની? સેમિકન્ડક્ટર લેબોરેટરી વર્તમાન સમયમાં મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ IT નો ભાગ છે. ભૂતકાળમાં તે અવકાશ વિભાગનું ભાગ હતું. 2023માં સરકારે તેને અલગ મંત્રાલયને સોંપી. બીજું, તેનું લોકેશન ખાસ પરીક્ષામાં પૂછી શકાય તો મોહાલી યાદ રાખજો. કદાચ ઓપ્શનમાં મોહાલી નથી તો આપણે શું યાદ રાખીએ છીએ? ચંદીગઢ. અને એ નથી તો છેલ્લે પંજાબ વાળો ઓપ્શન આપણો ઊભો રહેવો જોઈએ. મતલબ એ બેંગ્લોરમાં નથી, મતલબ કે અમદાવાદમાં નથી, મતલબ કે દિલ્હીમાં નથી, એ આ જગ્યાએ છે. તો આ પ્રકારના એંગલ પકડવા પડશે. કલ્પના 3201 એ પણ 32 બીટ માઇક્રો પ્રોસેસર જ છે દોસ્તો, બરાબર. 32 બીટ સ્પેસ V8 RISC ટેકનોલોજીથી તેને તૈયાર કરવામાં આવેલ છે. આ ટેકનિકલ પાર્ટ છે, એને સમજવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ લેવલના પ્રશ્ન નહીં આવે. તમને નામ ઉપરથી પ્રશ્ન આવશે, 32 બીટ લેવલના ક્વેશ્ચન્સ આવી શકે. IEEE 1754 ઇન્સ્ટ્રક્શન સેટ આર્કિટેક્ચર જે ઇન્ટરનેશનલ માન્યતા પ્રાપ્ત માઇક્રો પ્રોસેસરનો જે આખો કામ કરવાનો સેટ છે એના ઉપર આ આખું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલું છે. અન્ય ઓપન સોર્સ સોફ્ટવેરોની સાથે એટલે કે એના કમાન્ડ ઇઝીલી એડોપ્ટ કરે છે એ પ્રકારની તેની ક્ષમતા છે. એટલે કે ભવિષ્યમાં આ માઇક્રો પ્રોસેસર ભારત વિદેશોને આયાત પણ નિકાસ પણ કરી શકે છે, કારણ કે બધાની સાથે કામ કરવા માટે એડજસ્ટ થઈ જાય છે. તો આઈ થિંક આ જે મુદ્દો આપણે અત્યારે ચર્ચામાં લીધો એ ખૂબ IMP છે દોસ્તો. તેને નજરઅંદાજ ન કરી શકાય, કારણ કે એ ભારતની ચોક્કસ પ્રકારની મોટી સફળતા કહી શકાય છે. ચાલો, તેના આફ્ટર સાંસ્કૃતિક વારસા સાથે સંકળાયેલું અને ટેકનોલોજી સાથે પણ તેનો સંબંધ હોય એવો એક મુદ્દો ભણીએ. એ છે આદિવાણી. દોસ્તો, આ કૃત્રિમ બુદ્ધિમત્તાથી સજ્જ એક પ્રકારનો સોફ્ટવેર છે, એક પ્રકારનો ડિજિટલ ટૂલ છે કે જે આદિજાતિ એટલે કે ટ્રાઇબલ લેંગ્વેજને અલગ અલગ ભાષામાં ભાષાંતરિત કરી આપશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, ભારતનું સૌ પ્રથમ કૃત્રિમ બુદ્ધિમત્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ આદિવાસી ભાષાનું ભાષાંતર કરી શકે એ પ્રકારનો સોફ્ટવેર એટલે કે ટૂલ છે. હજુ એને આખા ઇન્ડિયામાં લાગુ નથી કર્યું, પણ પ્રયોગાત્મક રીતે અત્યારે તેનું બીટા વર્ઝન લોન્ચ થયેલું છે. બીટા વર્ઝનની અંદર સફળતા મળશે ત્યારે પછી એનું આખું નેક્સ્ટ વર્ઝન આપણી સામે આવશે. તો આ આખી જે ટેકનોલોજી આવી દોસ્તો, એના લીધે શું થશે કે ભાઈ આદિજાતિ સમાજને, તેમની સંસ્કૃતિને, તેમના રીતિ રિવાજો, તેમનું વિજ્ઞાન, બધી જ બાબતો જે છે એને આપણે ઇઝીલી સમજી શકશું, બરાબર. અને સરકારને, વિદ્યાર્થીઓને, શૈક્ષણિક સંસ્થા, સંશોધક લોકોને, પર્યટકોને બધાને તેનાથી ફાયદો થશે. એટલે બની શકે કે ઘણી બધી વખત ઘણી બધી ગેરમાન્યતાઓ પણ આ પ્રકારની બાબતોથી દૂર થશે. એટલે આનાથી દેશને ખૂબ ફાયદો થશે, આદિવાસી સંસ્કૃતિને સમજવામાં સરળતા રહેશે. કારણ કે તમે સમજો, ભારત જેટલો સામાજિક વિવિધતા ધરાવતો દેશ ભાગ્યે જ ધરતી ઉપર જોવા મળે છે. એટલે ભારતની જે વિવિધતા છે દોસ્તો, એને સમજવા માટે AI નો ઉપયોગ ખૂબ જરૂરી છે, બરાબર. અધરવાઇઝ આ વસ્તુ આપણાથી શક્ય ન બને. શિક્ષણ, સંશોધન, પ્રશાસનને પ્રોત્સાહન મળશે. અત્યારનો જે પેટર્ન છે પ્રશ્ન પૂછવાનો, સીધો પ્રશ્ન આટલામાંથી આવી જાય તો બહુ સારું, પણ કદાચ ડિટેલમાં જાય તો કે આ થવાથી બીજું વિધાન આપે શું ફાયદો થાય, તો આ બધા ક્ષેત્રમાં ફાયદો થાય. ઇન્ડિયામાં અત્યારે 461 જેટલી અલગ અલગ આદિવાસી ભાષાઓ અસ્તિત્વમાં છે. એમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભારતમાં સૌથી વધુ બોલાતી આદિવાસી ભાષા તમને પૂછાય તો એ છે સંથાલી, બરાબર છે.
એ છે સંથાલી, જે ઓડિશા સહિતના વિસ્તારમાં સંથાલ આદિવાસીઓની ખૂબ બહુમતી છે એ વિસ્તારમાં બોલવામાં આવે છે. તો સંથાલી એ ભારતમાં સૌથી વધુ બોલાતી આદિવાસી ભાષા છે. હજુ ડિટેલમાં જાઓ તો સંથાલી છે એ ઓસ્ટ્રો એશિયાટિક ફેમિલીની ભાષા છે. તો આ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવું પડે. હવે જો જે આ આદિવાણી નામનું જે ટેકનોલોજી આખો સોફ્ટવેર બનાવ્યો એ કોણે બનાવ્યો? તો કે એમાં ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે. સૌથી મોટો રોલ કોનો છે? આઈઆઈટી દિલ્હીનો રહેલો છે. ત્યારબાદ બીઆઈટીએસ પિલાની, આઈઆઈટી હૈદરાબાદ, આઈઆઈટી નવા રાયપુર, ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે દરેક ટ્રાઇબલ સ્ટેટ્સમાં જોવા મળે, બધાએ આમાં સાથે મળીને કામ કરેલું છે. ઇનિશિયલી અત્યારના ધોરણે તેમાં 4 ભાષાઓનો સમાવેશ થાય છે. આગળ જતા બાકીની ભાષાઓને પણ એડોપ્ટ કરવામાં આવશે. ત્યારબાદ આજના લેક્ચરનો બહુ જ ઉપયોગી અને ખાસ પરીક્ષામાં પૂછી શકાય એવો એકદમ આઈએમપી ટોપિક આપણે ધ્યાને રાખવાનો છે, રેમન મેગ્સેસે પુરસ્કાર 2025. મિત્રો, ફિલિપિન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ રેમન મેગ્સેસેની સ્મૃતિમાં ફિલિપિન્સ સરકાર અને અમેરિકાનું ફોર્ડ ફાઉન્ડેશન સાથે મળીને એશિયાના દેશોમાં રહેલા લોકોએ, નાગરિકોએ, સરકારોએ, સંસ્થાઓએ લોક ઉપયોગી ખૂબ સારા કાર્યો કર્યા હોય તો એમને બિરદાવવા માટે દર વર્ષે, ધ્યાન આપજો ભાઈ, દર વર્ષે 31મી ઓગસ્ટના દિવસે રેમન મેગ્સેસે પુરસ્કારના વિજેતાઓની નામની યાદી ડિક્લેર કરવામાં આવતી હોય છે. અને ત્યારબાદ નવેમ્બર મહિનામાં ફિલિપિન્સની રાજધાની મનીલા ખાતે એમને રૂબરૂ બોલાવી અને તેમને પુરસ્કારના જે કંઈ રકમ રાશિ વગેરે છે એ એનાયત પણ થતું હોય છે. 1958ના વર્ષથી રેમન મેગ્સેસે પુરસ્કાર જાહેર થઈ રહ્યો છે દોસ્તો, જેને આપણે એશિયાનો નોબલ પણ કહેતા હોઈએ છીએ. તો અહીંયાથી દેશ કયો છે એ પણ સવાલ આવે. ફિલિપિન્સ દેશનું નામ આપણે યાદ રાખવું પડશે. ફિલિપિન્સ દોસ્તો ભારતથી દક્ષિણ પૂર્વ વિસ્તારમાં આસિયાન જે સમૂહ આવેલો છે એનો એક અગત્યનો દેશ છે દોસ્તો, બરાબર. તો આટલા ફેક્ટ્સ આપણે પહેલા ધ્યાને રાખ્યા. હવે જો ડિટેલમાં સવાલ આવે છે તો આપણે શું શું ધ્યાને રાખીએ? રેમન મેગ્સેસ એને શું કહેવાય છે દોસ્તો? એશિયાનું સર્વોચ્ચ સન્માન. ઘણી વખત હુલામણા નામ તરીકે તેને એશિયાનો નોબલ પણ કહેવામાં આવે છે. દેશનું નામ ફિલિપિન્સ અથવા ફિલિપાઇન્સ. એના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસે, એટલે એવોય સવાલ આવે રેમન મેગ્સેસે કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા? વિમાન અકસ્માતમાં તેમની ડેથ થઈ હતી અને એ પોતાના દેશના નાગરિકો માટે થઈ અને ખૂબ સારું પ્રશાસન આપવાના ઈરાદાઓથી બહુ પ્રભાવિત હતા, વધતા એ પ્રચલિત પણ હતા અને એમની ડેથ થઈ તો એમની સ્મૃતિ એશિયાભરમાં ફેલાયેલી રહે એ હેતુથી આ વસ્તુ જાહેર કરવામાં આવી. એવોર્ડની શરૂઆત ક્યારે થાય છે? 1958, બરાબર. એમાં જે એક મેડલ આપવામાં આવે છે જે અહીંયા આકૃતિમાં બતાવવામાં આવેલું છે તે મેડલ, પ્રશસ્તિ પત્ર સાથેનું એક સર્ટિફિકેટ અને $50,000, બરાબર, $50,000 ઇનામી રાશિ આપવામાં આવે છે. એટલે આ આંકડો પણ ધ્યાને રાખો. 2025માં એટલે કે આ વર્ષે 67મો રેમન મેગ્સેસે જાહેર કરવામાં આવ્યો. હવે જુઓ, તમારી એક્ઝામમાં જે ખાસ એંગલ બનવાનો છે, બરાબર, મેં જે અત્યારે તમને વાત કરી એ રેમન મેગ્સેસે સાથે સંકળાયેલું જીકે છે, પણ હવે કરંટ અફેર્સમાં એ કેમ ચર્ચામાં છે આપણે એને ધ્યાને રાખીએ. તો કે ભાઈ આ વર્ષે 31મી ઓગસ્ટ 2025ના દિવસે આ એવોર્ડ જાહેર થાય છે. એમાં ભારતની એક સામાજિક કાર્યો કરતી સંસ્થાનો પણ સમાવેશ થાય છે. એટલા માટે આ બાબત આપણા માટે વિશેષ મહત્વની થઈ જાય છે. તો ધ્યાન આપજો ભાઈ, આ વખતે 3 વિજેતાઓની યાદી જાહેર થઈ છે દોસ્તો, જે પૈકી ફાઉન્ડેશન ટુ એજ્યુકેટ ગર્લ્સ ગ્લોબલી, એટલે કે એજ્યુકેટ ગર્લ્સ, છોકરીઓનું શિક્ષણ અટકવું ન જોઈએ, છોકરીઓના શિક્ષણની વકીલાત કરતું, છોકરીઓના શિક્ષણની હિમાયત કરતું ભારતમાં સ્થપાયેલું એક મહત્વનું સંગઠન, એક એનજીઓ, બરાબર, એટલે કે બિન સરકારી સંગઠન. તો તેણે રાજસ્થાનથી શરૂઆત કરી અને ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ખૂબ સારી કામગીરી કરી. મહિલા શિક્ષણ, ખાસ કરીને દીકરીઓનું શિક્ષણને પ્રોત્સાહિત કર્યું. તો આ સંસ્થાને રેમન મેગ્સેસે પુરસ્કાર આ વર્ષનો મળવા પાત્ર બન્યો છે. તો આ આપણા માટે આઈએમપી બને છે. એજ્યુકેટ ગર્લ્સ નામનું સંગઠન એનજીઓ છે. રાજસ્થાનમાં તેની શરૂઆત થઈ હતી મિત્રો. તેની શરૂઆત 2007માં, એટલે કે આશરે આજથી 18 વર્ષ પહેલા, બરાબર, એની શરૂઆત થઈ સફીના હુસેન, બરાબર, સફીના હુસેન નામની લેડી દ્વારા આ આખું કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો, જે આજની તારીખે પણ વિશ્વભરમાં પોતાનું એક સ્થાન બનાવે. ત્યારબાદ
માલદીવ દેશ ભારતનો દરિયાઈ પાડોશી દેશ છે. એના દરિયાઈ પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરતા એક પર્યાવરણવિદ છે શાહીન અલી, એમને પણ આ પુરસ્કાર આ વર્ષે મળશે. અને ધેન આફ્ટર ફિલિપિન્સના જ એક અગત્યના વ્યક્તિ છે, બરાબર, અને જે ખૂબ દાની વ્યક્તિ છે, દાન આપે છે, લોકોના કલ્યાણ માટે સારા કાર્યો કરે છે. તો ગરીબ અને વંચિત સમુદાયો માટે કામગીરી બદલ ફ્લાવિયાનો એન્ટાનિયો એલ વિલાનુએવા, આ એનું નામ છે. એટલે આમાંથી તમે કદાચ ફ્લાવિયાનો એકાદો શબ્દ યાદ રાખી લો, અથવા તો ફ્લાનો યાદ રહે તો વિલા યાદ રાખી લો, કદાચ મે બી ઉપયોગમાં આવે. અધરવાઇઝ તમારા માટે તો આ જ બાબત મોસ્ટ આઈએમપી બને છે. એટલે યાદ જ રાખજો, વિધાનોવાળા પ્રશ્નોમાં 3 અલગ અલગ લોકોને એટલે કે એક સંસ્થા અને 2 વ્યક્તિઓને સાથે મળીને મળે છે. બીજો એક જીકેનો મુદ્દો, સૌપ્રથમ ભારતીય કે જેને રેમન મેગ્સેસે પુરસ્કાર મળ્યો હતો 1958 જ્યારે શરૂ થયું ત્યારે જ મળ્યો છે, એવા વ્યક્તિ છે, એ છે આચાર્ય વિનોબા ભાવે. હવે વિનોબા નામ સાંભળીને તમે એમ ન સમજતા કે કોઈ મહિલા હશે, એટલા માટે મેં તમને જો એનો દાઢી મૂછવાળો ફોટો અહીં બતાવ્યો છે, બરાબર. ભારતની આઝાદીની લડાઈમાં એમનો બહુ મોટો ફાળો છે, ગાંધીજીના અનુયાયી છે, બરાબર, ગાંધીજીના આધ્યાત્મિક શિષ્ય પણ તમે એને કહી શકો છો, એવા છે વિનોબા ભાવે. મૂળ નામ વિનાયક નરહરી ભાવે, ભૂદાન ચળવળ સાથે જોડાયેલા વ્યક્તિ. તમે કદાચ 1940ના વર્ષનું વ્યક્તિગત સત્યાગ્રહ આંદોલન ભણતા હો, 17મી ઓક્ટોબરના દિવસે જે ચાલુ થયેલું, તો સૌથી પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે પણ તમે વિનોબા ભાવેનું નામ યાદ રાખતા હો છો. તો આ જ એ મહાન વ્યક્તિ કે જેમણે ગરીબો અને વંચિતોને, જમીનદારોને સમજાવીને પોતાની વિશાળ જમીનના નાના નાના ટુકડાઓ ગરીબોમાં વેચવા માટે પ્રેરણા આપી, અને એ કામ થયું જેને આપણે ભૂદાન ચળવળ કહીએ છીએ. તો એ શ્રેય આપણે એમને મળે છે. તો એમને સૌથી પહેલો 1958ના વર્ષનો એવોર્ડ મળેલો, પણ એમને એકલાને નહોતો મળ્યો, 2 વ્યક્તિને સાથે મળીને મળ્યો હતો. ચલો હવે ધેન આફ્ટર ગુજરાત પોલીસની એક અગત્યની સફળતા ઉપર આપણે ધ્યાન દેવું છે. અભિરક્ષક, જે અહીંયા ડિવાઇસ બતાવવામાં આવ્યું છે, કાર છે જેનું નામ રાખવામાં આવ્યું છે અભિરક્ષક, બરાબર. આ સ્પેશિયલી અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ વ્હીકલ છે દોસ્તો, જે આપાતકાલીન પરિસ્થિતિમાં, ખાસ કરીને એક્સિડન્ટ થવાની પરિસ્થિતિમાં જે કાંઈ પણ ભોગ બનનાર લોકો છે એને વહેલામાં વહેલી તકે મેડિકલ સારવાર મળે, બરાબર, એ માટે પ્રયત્નો કરે છે. તાત્કાલિક ધોરણે કારમાં ફસાયેલા, વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને સહી સલામત હોસ્પિટલ પહોંચાડવા માટે મહેનત કરવી. કારણ કે એક્સિડન્ટ થયાનું જે શરૂઆતનો પહેલો 1 કલાક છે, જેને આપણે ગોલ્ડન અવર કહેતા હોઈએ, ગોલ્ડન કલાક, બરાબર, એ એટલા માટે જરૂરી છે કારણ કે જીવન બચવાની શક્યતા અને સંભાવના આ પહેલી કલાકમાં શું રિસ્પોન્સ મળે છે એક્સિડન્ટ બાદની, એ બાબત ઉપર રહેલો છે. તો અતિ આધુનિક 32 જેટલા ડિવાઇસથી સજ્જ આ ડિવાઇસ કામ કરશે, આ આખી કાર કામ કરશે, બરાબર. એને નામ શું આપવામાં આવ્યું છે? અભિરક્ષક. એમાં હેવી લિફ્ટ સ્ટ્રેચર હશે, આ ઉપરાંત ઓક્સિજન હશે, રાતના સમયની ઓક્સિજન સિલિન્ડર હશે, રાતના સમયે માની લો કે કદાચ એક્સિડન્ટ થયું છે તો નાઇટ વિઝન ગોગલ્સનો પણ અહીંયા સમાવેશ થશે. આ ઉપરાંત મેટલ કટિંગ, ગ્લાસ કટર, એ પ્રકારના સાધનો પણ હશે, એટલે જેથી કરીને કારના કે XYZ વ્હીકલના ડિવાઇસને તોડવા ફોડવા હોય તો બી ઇઝીલી કામ થઈ શકશે. તો ખાસ ધ્યાન રાખીએ, ગંભીર માર્ગ અકસ્માતોમાં વાહનમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢીને ગોલ્ડન અવર, એટલે કે અકસ્માત જ્યારે થાય છે એનો શરૂઆતનો 1 કલાક, જે બહુ જ જરૂરી છે કોઈ પણ જીવન બચે એ બાબત માટે, એમને હોસ્પિટલમાં કે સારવાર કેન્દ્ર પર પહોંચવા માટેનું આ વ્હીકલ છે. તાજેતરમાં ધ્યાન આપજો ભાઈ, અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય માટે 1 વાહનની ફાળવણી થઈ છે. હવે આ લેવલના ક્વેશ્ચન્સ પણ વિધાનોમાં આવશે. માત્ર અભિરક્ષક શું છે એટલામાં તમારો જવાબ પતશે નહીં, એટલે આ બાબત તમારે ખાસ ધ્યાને રાખવી પડશે. 32 જેટલા મેં તમને કીધું એમ બચાવ ઉપકરણો જોડાયેલા છે આ આખી બાબતની સાથે. તો આઈ થિંક જો દોસ્તો, જેમ હમણાં ગુજરાત પોલીસનો જીપી દ્રષ્ટિ ડ્રોન સર્વેલન્સ પ્રોજેક્ટ ચર્ચામાં હતો અને એ તલાટીમાં પૂછાઈ પણ ગયો, એવી જ રીતે તમને લોકોને આ અભિરક્ષક વાહન ઉપર કે વ્હીકલ ઉપર પણ સવાલ આવી શકે છે. તો આજના મુખ્ય જે 5 મુદ્દાઓ છે એના ઉપર આપણે લોકોએ ચર્ચા કરી છે. તમે નિયમિત રીતે આ બધા જ લેક્ચર્સને જોતા રહેજો. પરીક્ષા નજીક છે, ડિસેમ્બર મહિનામાં STIની પ્રિલિમ્સ પરીક્ષા છે મિત્રો, અને તેના માટેના મોક ટેસ્ટ કાર્યક્રમો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ બ્રાન્ચીસ ઉપર
નવેમ્બર મહિનાથી જ આપણે શરૂ કરવાના છે, એટલે કે દિવાળી પછીના સમયથી જ. તો એના માટે પણ સજ્જ રહેજો, કારણ કે ડીવાયએસઓની પ્રિલિમ્સમાં 48 પ્રશ્નો હોલ્ડિંગ બોક્સની ડિસ્ક્રિપ્ટિવ મોક ટેસ્ટમાંથી તમને મળી આવેલા છે. તો આ વખતે આપણે વધારે પ્રશ્નો આવે એવો પૂરો પ્રયત્ન કરવાનો છે. એના માટે હોલ્ડિંગ બોક્સની એક્સપર્ટ ટીમ અત્યારથી જ કામે લાગી ચૂકેલી છે. મળતા રહીએ દોસ્તો, ખૂબ સારી તૈયારી કરો. જય ભારત, જય હિન્દ.